સાણંદના સ્થાનિક લોકો ગંદકીથી પરેશાન થયા છે। ગેપપરા, રાજશેરી, ચુનારાવાસ સહિતના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે। છેલ્લા 7 વર્ષથી લોકો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે। યોગ્ય નિકાલ ન થતાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોએ નગરપાલિકામાં હોબાળો કર્યો। સ્થાનિક રહીશોએ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। ચોમાસાના ટાઈમમાં કાયમ હતો જ, પણ એ કાયમ નહોતો કે જેથી અમે પૂરા દિવસોમાં કે એમાં કંઈ પ્રોબ્લેમ અમારે આવતો। પણ આ સતત 3-4 વર્ષ 5 વર્ષથી અમે જોઈએ છીએ કે આ ગટરોના કામકાજ થયા, રોડોના કામકાજ થયા, એમાં આ ગટરોના જે પાણીનો ભરાવ અને આ ગઢિયાના બેગ પાણીનો અને આ જે અમને પમ્પિંગ સ્ટેશનના જે પ્રોબ્લેમ બધા અહીંયા ઊભા કરીને મૂક્યા છે અત્યારે, એનાથી અમે અને અમારા ઘર પરિવારવાળા અને દરેક આવતા જતાને દરેકને પ્રોબ્લેમ ચાલુ છે। અમે આ રસ્તા ઉપરથી અમે અત્યારે ચાલીને પણ જઈ શકતા નથી કે નથી બાઇક લઈને કે કોઈ ગાડી લઈને જઈ શકતા નથી, જેથી કરીને બધાને આ ઇસ્યુ ઊભો રહે છે। અમે વારંવાર મૌખિક અરજીઓ પણ અમારા અહીંયાના જે સભ્યો છે એ બધાને આપેલી રસ્તો છે એ ગેપપરા, રાજશેરી અને ચુનારાવાસનો મેઇન રસ્તો છે કે બધાના બજારમાં આવવા જવાનો રસ્તો છે, છોકરાઓને સ્કૂલે જવા આવવાનો રસ્તો છે। અત્યારે આ રસ્તો છેલ્લા 5 થી 7 મહિનાથી બિલકુલ બંધ છે, તો આ રસ્તાનો કોઈ ઉપયોગ જ થતો નથી ને એટલું પાણી છે, કાદવ કીચડ છે, તો આ રસ્તા ઉપર કોઈને અવર જવર થાય એવી કોઈ શક્યતા જ નથી। અને ઘણી વખત અમે મૌખિક રીતે અને લેખિતમાં પણ નગરપાલિકાના વહીવટદારશ્રીને લેખિતમાં અરજી આપી છે, પણ અત્યાર સુધી આનો કોઈ નિકાલ થયો નથી। અને આ ગંદકી આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટરશ્રી કે આવીને આવી જો ગંદકી રહી તો અહીંયા ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે એવી શક્યતા છે। અત્યારે નવા જે રોગ આવે છે, આ ચાંદીપુરા, કોલેરા, ટાઇફોઇડ, આ બધાની અંદર જો આ સ્થાનિક રહેવાસીઓ છે આ બધાને જો આ રોગ થયો તો આ બધાની જવાબદારી કોણ લેશે? તો કે ના પૂછો વાત, અહીંથી અમારા બાળકોના નિશાળ જવું પડે તો અમારે ઊંચા કરીને મિલવા પેલપા જવું પડે છે। આ ગઢિયા તલાવ છે એ તલાવની બધું વિકાસ કરે છે, પણ એ ગઢિયાના વરસાદનો નિકાલ કોઈ સહજ નહીં। આગળ આ પાણી અહીંથી સોયલા ગામમાં જાય છે, એ ગામમાં અત્યારે લોકોએ નાના નળ નાખી અને પૂરી આખી ગટર જ પૂરી દીધી છે। હવે આજકાલ નહીં, પણ જો કોક દાડો જો 10 ઇંચ વરસાદ પડ્યો તો હકીકતમાં અમારા ઘર ખાલી કરીને નાહી જવું પડશે। તો એની કોણ જવાબદારી લેશે? સરકાર લેશે। એટલે સરકારને મારી એક જ રજૂઆત છે કે ભાઈ વરસાદનો અને ગટરના પાણીનો નિકાલ કરો, જેથી કરીને અમે શાંતિથી જીવી શકીએ। હવે અત્યારે તમે જુઓ જેટલા બધી બીમારી છે, હવે અહીં કરી અમારે દરરોજ મચ્છર માખોનો અત્યારે એટલો બધો ત્રાસ છે કે એની કોઈ વાત જ નહીં કરવાની। અત્યારે અમે એટલા હેરાન છીએ કે વાત જ નહીં આભરવાની। અમે ઘણીવાર નગરપાલિકામાં રજૂઆત કરી પણ કોઈ આભરવા તૈયાર નહીં। સંપૂર્ણ પાણી કાઢતું હતું, વરસાદ ઘણો થતો હતો, પણ હમણાં 2 ઇંચ વરસાદની અંદર અમારી આ પોઝિશન જુઓ તમે। એટલે અમારે તમને એટલું કહેવું છે કે આ ઉપરના અધિકારીઓને ઘણીવાર મૌખિક, લિખિત, રૂબરૂ દરેક રીતે અમે રજૂઆત કરી કે અમારું કોઈ સાંભળતું, એટલે આજ અમારે તમને બોલાવીને આ બધું બતાવવામાં આવે છે, માટે જણાવવામાં આવે છે કે આનો નિકાલ કરવામાં આવે। આ પમ્પિંગ સ્ટેશન અમે ના પાડેલી તે છતાંય અમારા વિરોધ છતાં બનાવવામાં આવેલું છે અને કોઈ જાતનું સગવડ અહીંયા ચાલુ નથી અત્યારે હાલ। મારા ત્યાં પાણી અને ગટર બેક મારે છે, બરાબર? કોઈ પાણી આવવા જવાનો કોઈ રસ્તો છે નહીં। આના લીધે કોલેરો ફાટી નીકળેલ છે। જો કે મારા ઘરે 4 માણસ અભી હાલે બી માદા છે, બરાબર? મેં સાહેબને એવું કીધું કે સાહેબ આ પાણીનો નિકાલ કરો, પણ સાહેબે જવાબ સારો આપ્યો હતો, પણ આ પાણી જે પાણી ગઢિયામાં જવું જોઈએ એ ગઢિયામાં નથી જતું, એ લોકોના ઘરની અંદર જાય છે, બરાબર? એટલે આ ગટરનો વાંક છે। તો અમે એવું કહેવા માંગીએ ના કરાવી દીશે બરોબર છે, તો હજુ કોઈ સરકાર ધ્યાન આપતું નથી, તો બી કોઈ દેખતું જ નથી ને, તો બી આવા જવાનો અમારો રસ્તો આ જ છે। છોકરીઓ અમારી